સુવર્ણપુરી સુવઈ ગામ સુવર્ણપુરી કેમ કહેવાય છે તે માટે સાંભળો. આપણા શ્રી જયંતિલાલ ખીમજી વિજપાર સાવલાના મુખેથી સાંભળશું. શ્રી સુવઈ વિસા ઓસવાડ મિત્ર મંડળના અધિકારી ભાઈઓ, આ કાર્યક્રમના દાતા શ્રી ભીમસિંહભાઈ અને પરિવારજનો તથા પધારેલા આપ સૌ, તમે વિમ્બલ્ડન જોતા હશો. વિમ્બલ્ડનની એક ખાસિયત એ છે, ત્યાં જ્યારે પણ સાયલન્સ કહેવામાં આવે ને ત્યારે ઓડિયન્સ કમ્પ્લીટલી સાયલન્સ થઈ જતો હોય છે અને કોઈ ખેલાડી ફક્ત બોલને ફટકારે ને તો બોલનો પણ અવાજ આવતો હોય છે. આ વિમ્બલ્ડનની ઓડિયન્સને દુનિયાની શ્રેષ્ઠ ઓડિયન્સ કહેવામાં આવે છે. હું આપણા સુવઈની ઓડિયન્સને એનાથી નીચી નથી આંકતો, માટે મને પણ એટલી ખાતરી છે કે હું કે આવતા પછી જેટલા પણ વક્તાઓ આવશે આપ એમને ખૂબ જ શાંતિથી સાંભળશો. ધન્યવાદ. સુવઈ, સુવર્ણપુરી સુવઈ. સુવઈનું નામ લઈએ, સુવઈ વિશે જ્યારે પણ ઉલ્લેખ કરવાનું આવે ને ત્યારે હું બે વાક્ય અચૂક કહું છું. સુવઈ એટલે પાણીવાળું ગામ. પાણી બે અર્થમાં, એક તો ડેમના કારણે સતત મળતું પાણી અને બીજું પાણીવાળા લોકોનું ગામ. અને આ હું માત્ર સુવઈનું છું એટલે નથી કહેતો. આજે સુવઈએ આપણા સમાજમાં દરેક ક્ષેત્રમાં, પછી એ શૈક્ષણિક હોય, સામાજિક હોય, સાહિત્યિક હોય, લીડરશિપ હોય, બધા જ ક્ષેત્રમાં પોતાનું નામ કર્યું છે. આજે લીંબડી અજરામર સંપ્રદાયમાં સૌથી વધારે સાધ્વીઓ જો શાસનને સમર્પિત કરવાનું કોઈ પણ સૌથી વધારે કર્યું હોય ને કોઈ એક ગામે, તો એ ગામ છે સુવઈ. સૌથી વધારે કુળદેવી કુળદેવતાનું નિવાસસ્થાન જે એક ગામ હોય ને તો એ છે સુવઈ. ભૂકંપ પછી કોઈ પણ બહારની સહાયતા વગર કે ગવર્મેન્ટની કે પ્રાઇવેટ સહાયતા વગર સૌથી પોતાની જાતે જો ઊભું થનારું સૌથી પહેલું ગામ જો હોય ને તો એ છે સુવઈ. આપણી વાગડની બે મુખ્ય સંસ્થાઓ છે, ભચાઉ બોર્ડિંગ અને શ્રી વાગડ કલા કેન્દ્ર. આ બંને સંસ્થાઓના પ્રમુખ પદે સૌથી વધારે વર્ષ જો કોઈ પણ ગામના વ્યક્તિ રહ્યા હોય ને તો એ ગામ છે સુવઈ. કહેવાય છે કે લક્ષ્મી અને સરસ્વતી બંને સાથે બહુ ઓછા નિવાસ કરે છે, પરંતુ લક્ષ્મી અને સરસ્વતી એ બંનેની જે ગામ ઉપર વર્ષા રહી છે, આશીર્વાદ રહ્યા છે, એ ગામ પણ છે સુવઈ. વાગડ પ્રીમિયર લીગ VPL એ શરૂઆત થઈ. હવે લીડરશિપના એક્ઝામ્પલ છે કે એમાં સતત 3 વર્ષ જે ટીમ જીતી એના માલિકના ગામનું નામ પણ છે સુવઈ. આવી વિવિધ વસ્તુઓ છે અને એક નાનકડું ગામ હોવા છતાં સેનેટોરિયમ છે, માજનવાડી છે, સ્કૂલ છે, હાઈસ્કૂલ છે, કોલેજ છે, પ્રસૂતિ ગૃહ છે, પાણી યોજના છે, જેટલી જીવન જરૂરિયાતની ઓલમોસ્ટ બધી વસ્તુઓ ધરાવતું જો ગામ હોય ને તો એ છે સુવઈ. 1500ની વસ્તી આપણી હશે સુવઈમાં. ભૂકંપ પહેલાની લાઇબ્રેરીની પુસ્તકની સંખ્યા હતી 4500 થી 5000. એક વ્યક્તિ દીઠ 3 પુસ્તક. આવી લાઇબ્રેરી જો આખા વાગડમાં કોઈ પણ ગામની હોય ને તો એક પણ ગામ છે સુવઈ. હવે આ સુવઈ ગામ એની ઘણી વિશેષતાઓ છે, એટલે આપણને ગર્વ તો હોવાનો 100% છે અને આપણા એક સુવઈ વાસીને એનો ગર્વ છે. આપણા ભગવાનજી બચુભાઈ છાડવાની શબ્દોમાં વાત કરીએ ને
કે 24 બધા ગામોને 1, 2, 3 એમ નંબર આપવામાં આવે તો કે પહેલા 10 નંબર તો કે સુવઈના જ આવે, બાકીના ગામના નંબર તો શરૂઆત 11 માંથી થાય. અને આ ગર્વ એમને નહીં, આપણા હરેક સુવઈવાસીને છે. આજે આપણે સુવઈવાસી અહીં આ હાજર થયા છીએ. સુવઈનું નામ લેતા જ આપણને આપણું મન મગજ એક ક્ષણ માટે તરત જ આપણા ગામની તરફ ચાલ્યું જતું હોય છે. તરત આપણને એ યાદો તાજી થઈ જતી હોય છે. જેમણે સુવઈમાં બચપણ વિતાવ્યું હશે એમનો તો એ સુવર્ણ કાળ હશે. અને જેમણે કદાચ સુવઈમાં અથવા તો મુંબઈમાં એટલે સુવઈમાં બચપણ નહીં વિતાવ્યું હોય, મુંબઈમાં વિતાવ્યું હશે ને, એમને તો આ કદાચ ફિલ્મની કથા જેવું લાગતું હોય. એટલે આપ સૌ અહીં હાજર છો તો થોડીક એ યાદોને તાજી કરી લેવા માંગુ છું. આપણે સુવઈમાં જ્યારે ઉઠતા સવારની થતી ને, ત્યારે સવાર એ પંખીના કલરવ સાથે થાય, ગાયોના ભાંભરવાના અવાજ સાથે થાય, છાય વલવણીના અવાજ સાથે થાય. પાણીયારી પાણી ભરતી હોય, ઝાંઝરના ઝણકાર સાથે, સુખ દુઃખના વાત સાથે, એના અવાજ સાથેની આપણી સવાર શરૂઆત થતી હોય. ગાય ભેંસને આપણે ચરાવવા આપણે વથાણે મોકલવા જતા હોઈએ અને સાથે કોઈ પાછળથી એ કોઈ ગાયે પોદળો કે કર્યો હોય ને તેના ઉપર રાઉન્ડ મારી અને પોતે એના પર માલિકીનો દાવો પણ કરતા હોય. એક એક વાતો આપણને યાદ આવતી હોય છે. આપણી સ્મૃતિ ઘણી સાથે જોડાઈ હોય, પછી એ ખારો જારો હોય, કાનકુંવર ગાય પણ હોય. પણ હું 2-3 અલગ અલગ વસ્તુઓ તરફ તમારું ધ્યાન દોરવા માંગુ છું. નાના છોકરા હોય ને, આપણામાંથી જ આપણે હતા, આપણે નાના હતા, પીપર મળતી, પતાસા મળતા, પીપર ભાગ્ય મળતી, પરંતુ આપણે એકલા નહોતા ખાઈ જતા. પીપરને પેઢલી પર પાણાથી ટુકડા કરતા અને જેટલા મિત્ર હોય ને, ભલે ને આટલો નાનો દાણો આવતો હોય, આપણે વેચીને ખાતા. વધારે હોય તો રૂમાલુમાં રાખીને ટુકડા કરીને ખાતા. એ આપણી એકતાની, સમર્પણની ભાવના હતી. જીવન એકબીજા સાથે કનેક્ટેડ હતું. મિત્રો જતા હોય, ડેમમાંથી નાઈને આવતા હોય અને ત્યાં સામેથી બીજો કોઈ મિત્ર મળે કે ક્યાં ચાલ નાવા, તો નાઈને આવ્યા તો પણ પાછા નાવા જવાનો અનુભવ આપણને ઘણાને હશે જ. અને બહેનોને પણ એવો અનુભવ હશે કે વાસની શેરીની છોકરીઓ પાણી ભરવા જતી હોય, ઘરમાં પાણી હોય, થોડું પાણી હોય, છતાં દેગને ખાલી કરી અને એ બહેનપણીઓની સાથે પોતે પણ એ પાણી ભરવા જાય. આ એક એકતાનું પ્રતીક છે. અને માનવતાના પ્રતીક પણ જુઓ. આપણે પહેલું છે ને, પહેલો રોટલો ગાય અથવા કૂતરા માટે રાખીએ. આપણે સવાર પણ આપણી શરૂઆત છે ને કીડિયારાની સાથે થતી હોય. આપણે આપણી જરૂરિયાત ઓછી કરીને પણ બીજાને સંતોષ આપતા હોતા. 2 વાળી ફરકડી બસ પણ ઘણાને યાદ હશે. એ પણ ઘણાને જીવન સાથે જોડાયેલી હતી. એમાંથી કોઈના પિતા આવવાના હોય, કોઈનો ભાઈ આવવાનો હોય તો એની લાગણી હોય, મહેમાન આવે એની લાગણી હોય. મહેમાન આવ્યા હોય તો ખુશ થઈને કહેતા કે મારે ઘરે મહેમાન આવ્યા છે. મહેમાનના કપડાનું પણ એમને આકર્ષણ રહેતું, કારણ કે થીગડા વગરના હતા. અને ગામના લોકોના છે ને કપડાં થીગડાવાળા રહેતા. કપડાં ભલે થીગડાવાળા હોય પણ લોકોના સ્વમાન એક હતા, એ અખંડ હતા. એમની માનવતા અખંડ હતી, એમનો વિશ્વાસ અખંડ હતો. અને આ ભાવના એક બાળકો કે એના પૂરતી નહોતી, મોટાઓમાં પણ જુઓ. ખરાબ પ્રસંગ હોય, મૃત્યુ હોય, કોઈનો નબળો વર્ગ પણ હોય ને, તો લોટ અને ઘી બધા પોતપોતાના ઘરેથી આપતા. એમના દુઃખમાં પણ પોતે સહભાગ ભરાવતા.
આપણે કારણોસર મુંબઈ આવવું પડ્યું, પરંતુ આ જે આપણા ગુણો છે, આ સંસ્કારો છે, માનવતાના, જીવદયાના, એકતાના, એકબીજાને મદદ કરવાના, એ આપણે ત્યાં છોડીને નથી આવ્યા. આપણા વડીલો એ જ ગુણો આપણે મુંબઈમાં લઈ આવ્યા છે અને આપણી પેઢીએ એ જ ગુણોને આગળ ધપાવ્યા છે, જે આજે આપણી આ પ્રગતિનું કારણ છે. આજે આપણે આવા પ્રોગ્રામો કે આવી સંસ્થાઓ ઊભી કરી શક્યા છીએ કારણ કે એ સદગુણોને આપણે લઈને ચાલી રહ્યા છીએ. આટલી પ્રગતિ હોવા છતાં પણ આપણે આપણા વતનને ભૂલ્યા નથી. આજે પણ વરસાદ આવ્યો હોય ને, એટલે આપણા ત્યાં વરસાદ આવ્યો છતાં આપણે સુવઈમાં પછી પાછું ફોન કરીને પૂછીએ, સુવઈમાં વરસાદ આવ્યો કે નહીં, પાણીનો ડેમ ભરાણો કે નહીં. અને આ રીતે આપણે લાગણીથી જોડાયેલા છીએ. વિશ્વમાં 2 મહત્વની જાતિઓએ સ્થળાંતર કર્યું. કોઈ પણ કારણસર એમને દેશ છોડવો પડ્યો. એક જ્ઞાતિ છે, એક છે યહૂદી અને બીજી છે પારસી. પારસીઓએ દેશ છોડ્યો, એના પછી ક્યારે પણ પોતાના દેશ તરફ જોયું નથી, જ્યારે યહૂદીઓ હંમેશા પોતાના દેશને યાદ કરતા. કદાચ એ ત્યાં જઈ પણ ન શકે ને તો એક દિવસ જમા થઈ અને એ દેશને યાદ કરતા. પારસીઓ પોતાના દેશ તરફ ક્યારે ગયા નથી, એટલે આજે પણ સમય આવે એમની જ્ઞાતિ ધીરે ધીરે નામશેષ થઈ રહી છે, જ્યારે યહૂદી ખૂબ જ આગળ વધી રહ્યા છે કારણ કે એ પોતાના વતન સાથે જોડાયેલા છે. આપણે આટલી પ્રગતિ કરી રહ્યા છીએ. સુવઈ બીજા ગામોથી વધારે પ્રગતિ કરી રહ્યો છે કારણ કે આપણે સૌ બીજા ગામોથી વધારે સુવઈ સાથે જોડાયેલા છીએ, એટલા માટે આપણે કરી રહ્યો છીએ. અને આ સતત એ આપણને ખ્યાલ આવી જ રહે છે, જે આપણા પ્રોગ્રામો થાય, આપણા ચડાવા થાય, એ આવી જ જતા હોય છે. અને એ લાગણી આજે અને આપણી આવતી પેઢી પણ જો કરતી રહેશે તો આપણી પ્રગતિ સતત અને સતત નિરંતર ચાલ્યા કરશે. આપણું બીજું મહત્વનું છે પાંજરાપોળ. હમણાં સંચાલક ભાઈએ કહ્યું કે વિશ્વના મહત્વના પાંજરાપોળ જૈન ધર્મો ચલાવે છે. એક કારણ પણ છે એનું. આપણા જૈનોના તીર્થંકરની નીચે સિમ્બોલો છે, લાઈન છે, એ જોજો બધા પ્રાણીઓ છે. એટલે જીવદયાનો ધર્મ, પ્રાણી પ્રત્યેનો પ્રેમ, એ આપણને ધર્મના સંસ્કારમાં જ છે. એટલે આપણે આજે પણ આપણા પાંજરાપોળ માટે સખત મદદ કરી છે અને મદદ ભૂતકાળમાં પણ કરી છે, હમણાં પણ કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ કરશું, એવી જ મને ખૂબ જ આશા છે. તો આજે આવા કાર્યક્રમને આપણે સફળ બનાવીએ અને જીવદયા વગેરે માટે ફાળો પણ લખાવી દઈએ, એવી ખાસ વિનંતી. અને આવા આ એકતાના આપણા સુવઈના કાર્યક્રમનું આયોજન કરવા માટે ભીમસિંહભાઈ તથા તેમના પરિવારજનોને પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ જયંતિભાઈ. જયંતિભાઈ પાસે તો આવો ઘણો ખજાનો છે, કદાચ 1 કલાક પણ એમના માટે ઓછો પડે. એમને બહુ સારી વાત કરી છે કે સુવઈ ગામ એકતાનો પ્રતીક છે અને આજે આપણે દેખાય છે એકતાનું પ્રતીક.